ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો તમે બધા? સ્ટેન્ડર્ડ 8 ધોરણ 8 બરાબર. તો ખબર છે તમને હું એ પેરેગ્રાફ રાઇટિંગ કરાવ્યા હતા. જો ફકરો કઈ રીતના લખવાનું તમને યાદ છે? શીખવાડ્યું હતું પેરેગ્રાફ રાઇટિંગ સેમ 1માં નવેમ્બરના અંદર. તે તમને હું 5 વખત લખવા આપ્યા હતા. તો તેમાં હું 2 કરાવ્યા હતા, ધ વિન્ટર અને દિવાળી. આજે સેમ 2ના અંદર હું તમને માય સ્કૂલ કરાવું છું બરાબર. ફકરો કઈ રીતના લખવાનો તમને વિષય આપેલો છે, પોઈન્ટ્સ આપેલા છે, અમુક કે શબ્દો આપેલા છે, તેની આધારે તમને લખવાનું છે. તો તમે પણ સ્કૂલ જાઓ છો અને સ્કૂલમાં ભણો છો ને, તેમજ હવે તેના મિનિંગ્સ પણ આપેલા છે અમુક. તો તે તમને તમને 3 વખત લખી મોડે કરવાના રહેશે. હું અહીં લખી દીધું છે તમને કેટલી વખત લખવાનું છે. તમે જોઈ શકો છો 3 વખત 3 ટાઈમ્સ, એટલે કે 3 વખત લખવાના રહેશે અને મોડે કરવાના રહેશે. માય સ્કૂલ, મારી સ્કૂલ એટલે કે મારી શાળાના ઉપર. હવે હું તમને પહેલાં સમજાવું છું બધા રીડ કરીને કે કઈ રીતના શું લખશો, અને તેના પછી તમે તમારી રીતે તેને લખતા જજો અને લર્ન કરતા જજો, મોડે કરજો. અને હું એકવાર રીડ પણ કરાવીશ તો તમે મારી પાછળ રીડ પણ જરૂરથી કરજો. હવે જો માય સ્કૂલ, પોઈન્ટ્સ અમુક શબ્દો આપેલા છે. નેમ ઓફ ધ સ્કૂલ, શાળાનું નામ લખો. બિલ્ડિંગ, ક્લાસરૂમ્સ, ટીચર્સ, પ્રિન્સિપલ, લેબોરેટરી, લાઇબ્રેરી, અસેમ્બલી હોલ, પ્લેગ્રાઉન્ડ. આ બધા શબ્દો આપેલા છે. હવે તેની આધારે તમને લખવાનું છે. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ, અહીં સ્ટુડન્ટ ઓફ સરસ્વતી વિદ્યાલયની જગ્યા તમે લખો સનરાઈઝ પબ્લિક સ્કૂલ. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સનરાઈઝ પબ્લિક સ્કૂલ. તમે સનરાઈઝ પબ્લિક સ્કૂલના બાળક છો ને, તો તમને લખવાનું આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સનરાઈઝ પબ્લિક સ્કૂલ છે ને. પછી ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ્સ ઇન ધ સિટી. અમારી પૂરી જે સિટી છે, દાહોદ સિટી, તે પૂરાના અંદર સૌથી સારી સ્કૂલ છે, બેસ્ટ સ્કૂલ છે. અવર સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ. અત્યારે આપણી સ્કૂલની બિલ્ડિંગ કેટલી મસ્ત મજાની મોટી બની ગઈ છે, મોટી છે ને. ધ ક્લાસરૂમ્સ આર ક્લીન એન્ડ એરી. ને આપણા જે ક્લાસરૂમો છે, ક્લાસો છે, એ કેવા છે? સાફ અને હવા ઉજાસવાળા છે. વી હેવ અ વેલ ટ્રેન્ડ સ્ટાફ. આપણા બધા જે તાલીમ પામેલા જે શિક્ષકો છે, બધા તાલીમ પામેલા છે, ખૂબ જ સારા છે એમ. વેલ ટ્રેન્ડ છે, એમને આવડે છે. સ્ટાફ પૂરું ખૂબ જ સારું છે, એટલે કર્મચારીઓ બરાબર. દે આર સિન્સિયર એન્ડ હાર્ડવર્કિંગ. તે બધા ઈમાનદારીથી પોતાનું કામ બહુ જ મહેનતથી કરે છે. બધું જ કામ ખૂબ જ મહેનત અને લગનથી કરે છે. અવર પ્રિન્સિપલ ઇઝ સ્ટ્રિક્ટ બટ કાઇન્ડ. અમારા જે પ્રિન્સિપલ છે તે થોડા કડક છે પણ દયાળુ છે એમ, સારા દિલના છે. ધેર ઇઝ અ હ્યુજ લાઇબ્રેરી. લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય. હ્યુજ એટલે વિશાળ. કેવું છે? લાઇબ્રેરી કેવી છે? ગ્રંથાલય કેવું છે? વિશાળ છે, મોટું છે. ફાઇન લેબોરેટરી એન્ડ અસેમ્બલી હોલ. લેબોરેટરી એટલે પ્રયોગશાળા બરાબર, તે પણ સરસ મોટું છે એમ. એવરી મોર્નિંગ, દરરોજે સવારે, વી ગેધર ટુગેધર ઇન ધ હોલ. અમે દરરોજે ગેધર એટલે એકઠા થઈએ છીએ, એકઠું થવું બરાબર. ટુગેધર ઇન ધ હોલ, હોલના અંદર. ફોર પ્રેયર્સ એટલે કે પ્રાર્થના માટે દરરોજે અમે એકઠા થઈએ છીએ સવારમાં. વી વિઝિટ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ ધ રિસેસ ઓર પીરિયડ્સ. વિઝિટ એટલે જવું ક્યાં બાજુ? લાઇબ્રેરીમાં, ગ્રંથાલયમાં. ક્યારે? યા તો રિસેસના ટાઈમે જઈએ છીએ, જ્યારે અમને રિસેસ મળે છે. તમને લોકોને પણ મળે છે ને તમારી સ્કૂલમાં. ઓર ફ્રી પીરિયડ્સ, કોઈ દિવસ ફ્રી પીરિયડ હોય, ખાલી પીરિયડ જતો હોય તો આપણે જઈએ છીએ એમ. વી હેવ અ લાર્જ પ્લેગ્રાઉન્ડ. અમારું પ્લેગ્રાઉન્ડ એટલે કે રમવાનો મેદાન પણ ખૂબ જ મોટો છે. ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ, સ્કૂલના જસ્ટ સામે છે. ધેર આર સ્વિંગ્સ એટલે કે સ્વિંગ્સ એટલે ઝૂલો. સ્લાઇડ્સ, લીસરપટ્ટી એન્ડ મેની શેડી ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. બહુ બધા ઝાડ પણ છે ત્યાં બાજુ પ્લેગ્રાઉન્ડના અંદર.
આઈ લવ માય સ્કૂલ, મને મારી સ્કૂલ ખૂબ જ ગમે છે. જો બિલ્ડિંગ, મકાન, વેલ ટ્રેન્ડ, તાલીમ પામેલા શિક્ષિત, સ્ટાફ કર્મચારી, હ્યુજ મોટું વિશાળ, લાઇબ્રેરી ગ્રંથાલય, લેબોરેટરી પ્રયોગશાળા, ટુગેધર એકઠા થવું, પ્રેયર પ્રાર્થના, ડ્યુરિંગ દરમિયાન, સ્લાઇડ લસણની, શેડી છાયડાવાળું. જો હું આ તમને કરાવી દીધું છે. ચલો હવે અત્યારે હું તમને આની રીડિંગ કરાવું છું. માય સ્કૂલ. પોઈન્ટ્સ. નેમ ઓફ ધ સ્કૂલ, મારી પાછળ રીડ કરજો. બિલ્ડિંગ, ક્લાસરૂમ્સ, ટીચર્સ, પ્રિન્સિપલ, લેબોરેટરી, લાઇબ્રેરી, એસેમ્બલી હોલ, પ્લેગ્રાઉન્ડ. વાંચો છો ને તમે બધા મારી પાછળ? I am a student of Sunrise Public School. It is one of the best schools in the city. Our school building is very big. The classrooms are clean and airy. We have a well-trained staff. They are sincere and hardworking. Our principal is strict but kind. There is a huge library, a fine laboratory, and an assembly hall. Every morning, we gather together in the hall for prayers. We visit the library during the recess or free periods. We have a large playground in front of the school. There are swings, slides, and many shady trees on the playground. I love my school. Meanings, શબ્દાર્થ, બિલ્ડિંગ મકાન, વેલ ટ્રેન્ડ તાલીમ પામેલા શિક્ષિત, સ્ટાફ કર્મચારી, હ્યુજ મોટું અથવા વિશાળ, લાઇબ્રેરી ગ્રંથાલય, લેબોરેટરી પ્રયોગશાળા, ટુગેધર એકઠા થવું, પ્રેયર પ્રાર્થના, ડ્યુરિંગ દરમિયાન, સ્લાઇડ લસણની, શેડી છાયાવાળું. આ જો હું તમને પૂરું રીડ કરાવી દીધું છે. આ તમને 3 વખત લખી યાદ કરવાના રહેશે. હવે તમને અહીં એક જ નંબર નાખવાનો છે, અહીં બીજો છે, પણ તમને એક જ નાખવાનો રહેશે. તારીખ નાખીને લખતા જજો. ને હવે આગળ બીજો કરાવું છું, એ છે અ વિઝિટ ટુ માર્કેટ. તમે માર્કેટ જાઓ છો, માર્કેટ એટલે કે બજાર જાઓ છો, તો કેવું રહે છે તે બતાવવાનું છે. બરાબર?
તો ચલો બીજું તમને એ લખીને અ વિઝિટ ટુ એ માર્કેટ. પોઈન્ટ્સ: ક્રાઉડેડ, શોપ્સ, હોકર્સ, નોઇઝ, સ્ટ્રે કાઉઝ એન્ડ ડોગ્સ, ટ્રાફિક જેમ, બેગર્સ, pickpockets. આ બધા પોઈન્ટ્સ આપેલા છે. હવે તેની આને જ પ્રયોગ કરીને અંદર લખવાનું છે. સમજાવું છું પહેલાં. યસ્ટરડે ઇવનિંગ, ગઈકાલે સાંજે, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. હું ક્યાં ગયા હતા આપણે? માર્કેટ એટલે કે બજાર ગયા હતા. ઇટ વોઝ વેરી ક્રાઉડેડ. ક્રાઉડેડ એટલે કે ભીડભાડ, ખીચોખીચ એકદમ. ત્યાં બહુ જ ખીચોખીચ હતી. ધ શોપ્સ વર ફૂલ ઓફ પીપલ. બધી દુકાનો શું હતું? બધી દુકાનો પર લોકો હતા, બહુ જ બધા લોકો હતા. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ એવરીવેર. ત્યાં બાજુ બહુ જ અવાજ હતી, બધી જ બાજુ બહુ અવાજ હતી. હોકર્સ એટલે કે વર સ્ટેન્ડિંગ ઓન બોથ ધ સાઇડ્સ ઓફ ધ રોડ વિથ ધેર કાર્ટ્સ. એટલે કે લારીવાલા. હોકર્સ વર સ્ટેન્ડિંગ ઓન બોથ ધ સાઇડ્સ ઓફ ધ રોડ વિથ ધેર કાર્ટ્સ. પોતપોતાની લારી લઈને રોડના બંને બાજુ તે લોકો ઊભા હતા. They were trying to attract people's attention by shouting. ને તે લોકો શું કરતા હતા? લોકોને બોલાવતા હતા, આકર્ષિત કરતા હતા, તેનું ધ્યાન તેમની બાજુ ખેંચવા માટે ચિલ્લાતા હતા. Stray cows and dogs stood right in the middle of the road and so vehicles like cars and buses could hardly move. અને એટલું જ નહીં, બહુ બધા જે જાનવરો છે, સ્ટ્રે એટલે કે ત્રાસ આપવો, એ લોકો ગાય, કૂતરા, એ લોકો બધા છે ને વચ્ચોવચ્ચ બેસા રહેતા અથવા ઊભા રહેતા રોડના, તાકે વ્હીકલ્સ એટલે કે ગાડીઓ જેમ કે કાર છે, બસો છે, તે બહુ જ મુશ્કેલોથી ત્યાંથી પસાર થઈ શકે. બેગર્સ એટલે ભીખ માંગવાવાળા. કેપ્ટ પ્રેસ્ટરિંગ પીપલ ફોર મની. તે લોકો ઘડી ઘડી ત્રાસ આપે તેમને કે સ્ટ્રે એટલે રખડતું, અને પેસ્ટર એટલે કે ત્રાસ આપવો. ઘડી ઘડી પૈસા માંગવા માટે તેમને ત્રાસ આપે છે. ભિખારીઓ આપણે લોકોને નહીં ત્રાસ આપતા. સડનલી અચાનક, આઈ હર્ડ એ વુમેન શાઉટિંગ ફોર હેલ્પ. એક ઓરત ચિલ્લાઈ શાના માટે? મદદ માટે. પિક પોકેટ એટલે કે ચોર, ખિસ્સા કતરવો. હેડ રન અવે વિથ હર પર્સ. અચાનકથી શું થયું? લૂંટીને તેનો પર્સ ચલો ગયો. આઈ બોટ સમ વેજીટેબલ્સ એન્ડ કેમ હોમ. પણ હું તો અમુક વેજીટેબલ, શાકભાજી લઈને ઘરે આવી ગયા એમ. અમે તો થોડીક શાકભાજી લઈને ઘરે આવી ગયા. ચલો હવે એકવાર રીડિંગ કરી લઈએ. અ વિઝિટ ટુ એ માર્કેટ. પોઈન્ટ્સ: crowded, shops, hawkers, noise, stray cows and dogs, traffic jam, beggars, pickpockets. Yesterday evening, I went to the market. It was very crowded. The shops were full of people. There was a lot of noise everywhere. Hawkers were standing on both the sides of the road with their carts. They were trying to attract people's attention by shouting. Stray cows and dogs stood right in the middle of the road, and so vehicles like cars and buses could hardly move.
Beggars kept pestering people for money. Suddenly I heard a woman shouting for help. A pickpocket had run away with her purse. I bought some vegetables and came home. Meanings શબ્દાર્થ crowded, ખીચોખીચ. To try, પ્રયત્ન કરવો. To attract, આકર્ષણ કરવું. Attention, ધ્યાન અથવા લક્ષ્ય. Shouting, બૂમો પાડતા. Stray, હર્યું અથવા રખડવું. Middle, વચમાં. Beggar, ભિખારી. To pester, ત્રાસ આપવું. Suddenly, અચાનક અથવા એકાએક. Heard, સાંભળ્યું. Pickpocket, ખિસ્સા કતરું. To run away, નસી જવું. Purse, બટવો અથવા પર્સ. Bought, ખરીદવું. આ હું તમને કરાવી દીધું. તમને 3 વખત લખી યાદ કરવાનું રહેશે. સારી રીતે જોઈ કમ્પ્લીટ કરી લેજો. ચલો ધ્યાન રાખજો અને બંને સારી રીતે કમ્પ્લીટ કરી લેજો. બરાબર ને ધ્યાનથી લખી સારી અક્ષરમાં લખી અને મોઢે કરજો, ભૂલતા નહીં. બાય, ટેક કેર.